મિત્રો સ્વાગત છે તો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર જેમાં લાલુ ભુવા દારૂ મૂકવા માટે જ્યોતિષ વિધિ કરતા હતા તેમાં મનસુખભાઈ રાઠોડે તેને કર્યો ફોન। તો ચાલો મિત્રો જોવો આપણો આ ઓડિયો। ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટમાં તમારી રાય દેવાનું ભૂલતા નહીં કે તમારું શું કહેવું છે। તો ચાલો મિત્રો જોવો આપણો વિડીયો। તો એમ નહીં તો માર ઘરવાળીને એનું જોઈ દ્યો ને તો એટલું થાય તો થોડું કરો ને એટલે અમે ત્યાં 2-3 દી તો પોરો મળી જાય। ના પણ ફોન ઉપર કશું ના થાય પણ તો એમાં હું છે તો ત્યાં હું ધૂણ કર્યા કરે છે। હવે અત્યારે તો પછી બીજે ગમે ત્યાં મંદિરે લઈ જવી પડે, શું કરવું એમ થાય। હા બસ એનો ઈ રસ્તો છે ને કઈ લાવવું પડે એમ નહીં ત્યાં આગળ થોડાક દાણા જોઈને અટાણે કઈ 2-3 દી પૂરતું સારું થઈ જાય। ના ફોન ઉપર કશું ના થાય તો પણ કઈક થોડા કઈક હમણાં 2 દી ધૂણથી બંધ થઈ એવું ખાલી કરી દો ને। ના એવું ના થાય, એને લાવવું જ પડે। હાલો હા બોલો। આપણે લાલુ ભુવાજી બોલો? હા બોલો। હા, હવે એમાં હું છે હું દારૂ છે ને મારે મૂકવો હતો એટલે મેં ફોન કર્યો। હે દારૂ મૂકવો હતો મારે। કઈથી બોલો? હું બોલું છું આપણે અમદાવાદથી। અમદાવાદ બોલો। હા તો શું કરવું પડે એમાં થોડું? તમે કઈ નહીં કરવું પડે, નહીં આવવું પડે। ક્યાં આવવાનું? ગાંગડિયા ક્યાં ગામ? ગાંગડિયા ઈ ક્યાં આવ્યું? ગોધરાથી આગળ। તો અમારે આ કઈ બસમાં બેવું પડે કે ગોધરા? હા ગોધરા બસમાં બેઠું। અને ગામ કયું કીધું? ગાંગડિયા। ગાંગડિયા। ગોધરાથી 30 કિલોમીટર। પછી મારી ઘરવાળી છે ને ઈ ધૂણ્યા ધૂણ થઈ છે। હા તો લઈ આવજો। તો એને લેતી આવવી પડશે? હા ધૂણે છે હા, એટલે લાવવી પડે ભાઈ। અને 77 પાણીમાં આવે છે। હા ભલે જે આવે એ। તો અમે બધે જોડાવી લીધું ને પછી તમારો વિડીયો જોયો અમે ઇન્સ્ટાગ્રામમાં। બરોબર। એટલે તમારે કોઈક ભાણી છે ને ઈ કે લાલુ ભુવાજી ને દેવ દારૂ મુકાવી દે અને હા એટલે મેં વિડીયો જોયો ને તો કીધું આપણે ફોન કરી। બરોબર। તમારો તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો શેરા, જિલ્લો પંચમહાલ। તાલુકો શેરા। શેડા? હા શેડા અને જિલ્લો પંચમહાલ। પંચમહાલ। તો એમ નહીં તો માર ઘરવાળીને એનું જોઈ દ્યો ને તો એટલું થાય તો થોડું કરો ને એટલે અમે ત્યાં 2-3 દી તો પોરો મળી જાય। ના પણ ફોન ઉપર કશું ના થાય પણ તો એમાં હું છે તો ત્યાં હું ધૂણ કર્યા કરે છે। હવે અત્યારે તો પછી બીજે ગમે ત્યાં મંદિરે લઈ જવી પડે, શું કરવું એમ થાય। હા બસ એનો ઈ રસ્તો છે ને કઈ લાવવું પડે એમ નહીં ત્યાં આગળ થોડાક દાણા જોઈને અટાણે કઈ 2-3 દી પૂરતું સારું થઈ જાય। ના ફોન ઉપર કશું ના થાય તો પણ કઈક થોડા કઈક હમણાં 2 દી ધૂણથી બંધ થઈ એવું ખાલી કરી દો ને। ના એવું ના થાય, એને લાવવું જ પડે। તો પછી અમે ગાડી લઈને નીકળી જઈએ અત્યારે? હા કશો નહીં। તો આ તમે હાજર રહીજો? હા હાજર તો ભાઈ આ બેયનું કામ થઈ જાય કે એકનું જ? હા થઈ ગયો બેન। હે હા બેન થઈ ગયા। તો એમાં કઈ આપણે નિવેદ બિવેદ નું એનું? ના કશું ના જોઈએ કશું ના જોઈએ આમાં। તો આમાં તો તમે ઓનલાઈન દાણા જોવાનું લખ્યું છે। ના દાણા ખાતા જ નથી। હે? હા દાણા ખાતા જ નથી। તો ત્યાં આપણે તમે કેવી રીતે જોવો? એ તો તમે અહીંયા આવો પછી ખબર પડે। થોડુંક સમજાવો તો પેલા મારે ઘરવાળીની સમજાવવી પડે ને। હા એમને હું સમજાવ, એમને ધૂણે છે એટલે અહીંયા માતાજી કરશે છે ને। તો ઈ પેલા પૂછે છે કે તમે ત્યાં મને શું લઈ જાવ છો એમ, એટલે આપણે કશું એમને કશું કરે નહીં। હે? હા ઈ ઓલા ભુવાથી ડરી ગયેલી છે એલા ભાઈ, હે ભુવાથી બી ગઈ છે એટલે એને સમજાવવી પડે। હાલો અહીં કશું કરે નહીં, એમને સાચો પરસો તો રવા દેશે, માતાજીની બીડી નાખે, ખરાબ પરસો હોય તો નીકળી જશે। ને આપણે 77 છે ઈ બંધ થઈ જાય એમ? હા થઈ જશે પણ એમના માટે તમારે રવિવારે અમુક ભરવા પડે। શું કરવું પડે? રવિવારે આવવું પડે અમુક રવિવારે। અમે અહીંથી છેટથી ત્યાં આવી સેટું બહુ પડે ને, તો કેટલા રવિવાર ભરવા પડે અંદાજે? 5 રવિવાર। 5 રવિવાર? તો 5 રવિવાર તો અમારે માનો ને અહીંથી 200-250-300 કિલોમીટર જેવું થાય। હા થાય। હા તો અમે વહેલા નીકળી જઈએ રોજ, એટલે ત્યાં અમારે રવિવાર આવીને પછી શું કરવાનું? કશું જ નહીં, ખાલી બીડી જ બદલી હાલશે। શું કરવાનું? ખાલી પગે જ લગાવવાનું માતાજી। ખાલી પગે લગાડવાના એમ? બસ એટલા માટે આવું। આપણે ત્યાં ક્યાં માતાજી છે તમારે ત્યાં? જોગણીમાં ફૂલભાઈ જોગણી। કઈમાં? ફૂલભાઈ જોગણી। ફૂલભાઈ? હા ઈ ફૂલભાઈ જોગણી ઈ ક્યાં માતાજી કહેવાય? એનું નામ હે ફૂલભાઈ જોગણી। તમે નથી ઓળખતા માતાજી? હું આપણે 33 કોટી દેવતા છે એટલે આમાં પછી બધાયનું આપણે ઓળખતા ન હોય ને, આખા ભારતના બધા વ્યક્તિને તમે ઓળખતા હો? ના માતાજી તો બધા ઓળખતા હોય, જે માનતા હોય ને તો ઓળખતા જ હોય। અમે માનીએ છીએ પણ આ પહેલી વાર નામ સાંભળ્યું, ફૂલભાઈ જોગણી। ફૂલ ઉપર જોગણીમાં મસ્તક વગરની જોઈ છે ફોટા? મસ્તક વગરની માતા જોઈ છે કદા? એમ તો ફોટા જોયા હોય પણ આપણે ઓળખી ન હોઈએ ને ફોટામાં ઓમાન એમ। ના ફૂલભાઈ જોગણી એટલે મસ્તક વગરની, માથા વગરની માતાજી?
હે એટલે મસ્તક નથી એને હા મસ્તક નથી. ખૂણો હોય તો પછી માથા પગની દેવી હા 64 જોગણી નામ સાંભળ્યું છે? શેનું 64 જોગણી નામ સાંભળ્યું છે? આ 64 જોગણી નું સાંભળ્યું હા એ 64 જોગણીમાં આ માતાજીનું કેટલામું નામ હશે 64 માંથી હા હે હા આ માતાજીનું કેટલામું નામ હશે 64 માંથી 64 જોગણી કહેવાય ને ફૂલબી જોગણી કહે છે. 64 જોગણીમાં પણ આ ફૂલબાઈ માતાજી છે એ 64 જોગણીમાં કેટલામાં નંબર માં એમ પહેલો નંબર જુગ હાલો હા જુગ પહેલોની જોગણી છે. ઠીક જુગ પહેલાની જોગણી છે હા તો એ તો તમે સાંભળ્યું કેવી છે. રીતે હે તમને કેવી રીતે માતાજી પ્રસન્ન થયા અમારી કુળદેવી છે ભાઈ, અમારે વર્ષોથી પૂજન થાય છે એનું. ઠીક એટલે હા હવે તમે જો આપણે જ્યોતિષ કામ દેવ માં હા કરતા છો હા ભાઈ અમે રાવણ દેવી છીએ. રાવણ દેવ છું હા ઠીક હા હું અમે ત્યાં આવી તો માતાજી કહી દે અમને બધું કહી દે હે કહી દે હું કહી દે હે તો હું કોણ બોલું છું એ કહી દે છે હમ. તમે અહીં એક વખત આવો. હું કોણ બોલું છું એમ કઉ છું ઈ માતાજી પૂછો છે હા હે હા હું કોણ માણસ બોલું બોલો છું માણસ બોલો બીજું કોણ બોલે? માણસ તો માણસ છું પણ મારો હું કોણ બોલું છું એમ કે સરકારી કર્મચારી છું કે કાર્યકર છું કે પોલીસ માંથી છું કે હું કોઈ ખાતામાંથી બોલું છું કે ક્યાંથી હા. બોલું છું એવું તમે મને કયો જી હું કોણ બોલું છું ના અમે આ સેવા કરીએ છીએ એવું બધા ભુવાજી નથી મોટા. હા જો તો કોઈ બોવા જ નથી એટલે પણ હું કે કોણ બોલું છું એમ તમને પૂછું છું એવું 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 તંત્રક વિધિ વાળું જોવાનું કામ નથી. કોઈ અમે કઈ સેવા તાંત્રિક કરીએ વિધિ છીએ હોય માણસ. તમે આ કોકના બધાને ઓલું મટાડી દો ને દારૂ મૂકી દો ને દારૂ તો ખટારા બંધ આવે છે રાજસ્થાન માંથી ના તો આવે ઈ આવે ખટારો કેટલા નંબર નો ત્યાંથી ભરાતો હોય ઈ એક જોવું હતું આપણે કે ના ના બાપુ એવું નથી બધું. જો ગુજરાતમાં તમે અમુક આગુના ઘરમાં બરબાદ પીવાથી થતો હોય એનું આ સેવા સાધન તમે આલીએ એક છીએ. જણા મારું એમ કહેવાનું તમે એક જણા મુકાવો એની કરતા ગાડી જ્યાંથી ભરાતી હોય ત્યાંથી જ સીધી દેવ કહી દે કે ભાઈ આટલા નંબરની ગાડી ભરાઈને ગુજરાતમાં આવે છે અને દારૂની રેલમ છેલમ થાય હું દેવ બોલું છું તો એટલા જણા હજારો માણસ જીવ બચી જાય ને એક જણા મુકાવો તમારે તો ત્યાં તમારા ગામની અંદર તો ક્યાંય કોઈ દારૂ પીતા જ નહીં હોય ને હા પીવે ને બધા ઘણા પીવે ભાઈ. તો તમે બીજાને મુકાવો છો તમારા ગામમાં તમારે પીવાનું બંધ કરાવ્યું કે નથી કરાવ્યું અરે ઘણા બંધ કરી દીધું. હાલો કોઈનું ઘર બરબાદ થતું હોય તો હા. ઘણા સુધરી જાય છે. આપણે સલાહ શિખામણ આલીએ છીએ ભાઈ પીવાથી સારું નથી. પણ ઈ દેવ કીધે માતાજીની થોડા સેવા બંધ થાય એ ભાઈ હા દેવ દારૂ મુકાવી શકતા હોય તો સિવિલ હોસ્પિટલ બંધ ન થઈ જાય હા હે બંધ થઈ ગયા. તો તમારે દારૂ ઉતારો તો નાગ જનાવર વીસી ના બધા શેર ઉતારતા ગયો ને હા હે હા હું આ બોલો બોલો. વાત કરું છું કે મરકી વાત નથી કરતા ના ના એ દુકાન છે, દુકાન કામ કરું. આપણે દુકાને કામ કરો તો તમે આ ધૂણવાનું કહી દે કેટલા વર્ષથી ધૂણો કઈ તમે કેટલા વર્ષથી ધૂણો છો એમ? કોઈ ઢૂંઢતું નથી ભાઈ, હે કોઈ ઢૂંઢતું નથી અમારા. તમે ધૂણતા નથી ના હે ના ના તો તમે ભુવાજી છે ને તો હા મારો ફોન આવ્યો એટલે ધૂણ બંધ થઈ ગઈ એવું થયું ના ના કોણ ઢૂંઢો એમાં અમારે ઢૂંઢવાનું કામ નથી હાલતું. અમે માતાજીની સેવા કરીએ છીએ. અમારે કોઈ સેવા કરો એની વાત સેવા તો હું કરું માતાજીની સલાહ શિખામણ આપીએ છીએ માણસ. પણ આવા લાકડા ઉભા કરી અને આવા સોશિયલ મીડિયામાં હું કામ પ્રજાને ભરમાવો છો અહીંયા આવો દારૂ મૂકી દે ને અહીંયા આવો દાણા જોઈ દે દાણા ખાવાના કોઈટલા જોઈ લ્યો ને કેટલા છે કેટલા મણ પડ્યા છે હે ના આ પ્રજાને ભરમાવો છો ને આવડિયાને પીવડાવો છો અને આ ધંધો આખો ખોલ્યો છે દુકાન દારૂની મુકાવી દયો ને ઓલું કરી નાખો ને લાલુ ભુવા ને ફલાણા ભુવા ને તઈ મારું કહી દયો ને હાલો હું પીવું છું કે નહીં હું દારૂ પીતો હોય કે નહીં પીતો હાલો હા બરોબર. હું કહું છું દારૂ પીતો હોય કે નહીં પીતો એમ કહું હા તો એ તો બધું તમારે આવું પડે. શું છે નહીં આવીને જોવાડવું પડે. પણ ત્યાં આવીને જોવરાવી દઈ તો હું ત્યાં આવીને તમે કરી દઉં એમ કહું હા નહીં આવું પડે. હા તો હું ક્યાં ગામથી બોલું છું એ તો હું ભગવાન નથી કે તમે ભગવાન નથી. ભાઈ ત્યાં આવ્યા પછી તમે શું કરી દો એમ કહો તમારી સામે બેઠા પછી તમે શું કરો કશું કરતા નથી અમે. તો તમારે આવવું પડે. આપણે ત્યાં આવીને તમે શું અમે કરો એમ કહું કશું કરતા નથી તો અમે. તમે ત્યાં બોલાવીને તો બોલાવવાનું કામ શું છે હા તમે ત્યાં આવ્યા પછી તમે કઈ કરતા ન હો તો ત્યાં આવ્યા પછી તો ત્યાં બોલાવો છો હું કામ અમે સલાહ શિખામણ આપીએ છીએ. કોઈ પિતા હોય તો સલાહ સૂચન તમે આપો ઈવડે ઘરના કોઈ દેતા નહીં હોય હે કોઈ જે પિતા છે એના ઘરના કે એના કુટુંબ એને સલાહ નહીં દેતા હોય નથી દેતા તોય નથી સમજતા. તો તમારી કીધે સમજી જાય એના ઘરના કીધે નો સમજે પોલીસ કીધે નો સમજે ને તમારા ભુવા કીધે સમજી જાય ઈ કેમ થાય તમે સમજાવીએ તો તમે ન્યા સમજાવવા હાટું ઈ તો ફોન માં સમજાવી શકો મને ન્યા આટણ બોલાવવાનો ધક્કો કરાવો છો 300 કિલોમીટર તો મને આમના ફોન માં સમજાવી દો ને તમે હું સમજાવી હાલો કયો છે અમે
બોલાવતા નથી ભાઈ આવો માટે અમે કોઈ કઈ રૂપિયો લેતા નથી. કોઈ કઈ રૂપિયો પણ તો બોલાવવા આવડે નથી. તમે રૂપિયો લેતા નથી પણ અહીંથી 300 કિલોમીટર આવે એનું ભાડું જોયું હમ. તો માણસો તો ક્યાંયથી આવે તમે એને દેવના નામે ત્યાં બોલાવો એટલે જે વિશ્વાસુ માણસો હોય એ તો બિચારા મરી જવાના ઈ તો હજારો રૂપિયાનું ડીઝલ બારી ત્યાં આવવાના હમ. અને તમે ત્યાં સલાહ દેવો પીવો નહીં તો ઈ તો પીવો નહીં તો એને ખબર છે એની બાઈ ત્રાહીમાં પોકારી ગયો એની માં રાડી નાખી ગયો આખું કુટુંબ બજારા ભા કરી ગયા હોય જો ઈવડે ના, ના. પોલીસ કેસ કરે છે પોલીસ મારે છે તોય સુધરતા નથી ઈ તમે ભૂવા ખાલી ખમકારા ફૂલભાઈ સગણી તા બંધ થઈ જાય એમ હમ. એને સુધરવું અમારા ઘરના પૈસા આપવા નથી પડતા એને સલાહ લઈએ ભાઈ પણ સલાહ બંધ તમે કરી ત્યાં બરકીન હું કામ આપો છો એમ કહું છું તમે અહીંથી 300 કિલોમીટર માણસોના ભાડા ભરાવી અને અહીંયા આવવું પડે એટલે ઓલા દાન પેટી રૂપિયા નાખે એમ દો. ના 1 રૂપિયો નથી લેતા અમે ગરીબ છીએ. તમે ગરીબ છો એટલે અમારે ત્યાં તેડાવો છો અમે કોઈ પણ રૂપિયો કોઈ નીકળ લેતા નથી. થાવ ને કે દાન પેટી મૂકો એવું નથી અમારે. હે હું છે હાલો હા હા હું કયો હાલો હા હું કયો છો હાલો હાલો હા હું કયો છો કહું છું હાલો 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 હા કેમ બોલતા નથી બોલું છું પણ તમે અવાજ નથી આવતો. હા અવાજ આવે જ છે એમ નહીં તમે ન્યા બોલાવીને સલાહ દ્યો તો એવી બધી કઈ સલાહ આવે કે તમારી સલાહ થી બંધ થઈ જાય કેવી સલાહ આપણે આલીએ છીએ માણસો નથી આપતા એ એટલે સલાહ. પણ તમે ન્યા આટાણ સુધીમાં કેટલાક જણાને સલાહ આપી હતી ને કેવી આપી હતી ઈ કયો છે ઘણાને સલાહ આપી ઘણે બંધ કરી દીધો. હું કહું ઈ કઈ સલાહ આપી હતી એમ કહું હે હા ઈ કઈ સલાહ આપી હતી ને કેવા પ્રકારની આપી હતી જરી સમજાવો તો મને અરે ભાઈ આપણે સલાહ આલીએ છીએ ભાઈ માતાજી પર તમે બૈરા છોકરા વાળા છો ખાવો પીવો નથી આવી તો સલાહ. ઈ એવડે ઘરે ખબર ન હોય ખબર હોય તોય નથી એટલે સમજાવતા. આ દેવ તો બરાબર તો પછી આ તો તમે ભૂવા છો તો માતાજી કામ કરે છે કે તમે સમજાવો છો હાલો હા તો માતાજી કહે છે તમે હાલો હા તોય નથી સમજાવતા. એમ નહીં તો તમે ધૂણીને કયો છો કે માતાજી કહે છે હા માતાજી માતાજી તો તમે ત્યાં જેટલા આવે એ બધા તો તમારા પૈણમાં માતાજી હોય હે ના 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 તો ક્યારે આવે માતાજી તો તમે મારે સાંભળો હું આવ્યો અને 5 જણા અમે આવ્યા તો તમારા ખોરિયા અહીંયા માતાજી કદાચ ન આવ્યા ને વહેલા મોડું થયું તો કે ખોરિયામાં રહી છે હા તમારા પૈણમાં માતાજી રહી છે ક્યારે આવે એમ તો માતાજી કોઈ જણ આયા તો જોયા હે હું થયું હાલો 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 એટલે ભૂવા કાપી કેમ નાખો કાપીને કપાઈ જાય છે. કપાઈ નો જાય ને અમે કીધી ભાઈ ના પોછા એમ નહીં તો પછી તમે હું એમ કહું છું કે માતાજીને આપણે દર્શન કરવા હોય તો કઈ આવીને તમારા પૈણમાં આવે હે તમારા પૈણમાં માતાજી કેટલા વાગે આવે એનો કોઈ ટાઈમ ટેબલ છે ના ટાઈમ ટેબલ કશું નથી આપણે તો રવિવાર આરતી કરીએ છીએ માતાજીની અને અમારા કુળદેવીની સેવા કરીએ છીએ અમે. તમે ભલે કુળદેવીની સેવા કરો પણ અત્યારે તો તમે જાહેર પબ્લિકમાં કયો છો ને કે આટલું દેવ કામ કરે છે એમ હા હા તમારે કુળદેવી તમારા પૂરતી હોય તો તમારે પૂરતું રખાય તમે તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં બધી વિડીયો મૂક્યા છે તમારી દીકરીઓ બધા કહે છે ભુવાજી કામ કરી દે આ કરી દે તે કરી દે એમ તો દેવ જાહેર બધાયના કામ કરતા હોય તો કેટલા વાગ્યે માતાજી આવે છે તમારા પૈણમાં તો ઈ પ્રમાણે આવીએ તો આપણે દર્શન થાય એમ રવિવાર આવજો રવિવારે હા તો રવિવારે પછી માતાજી દર્શન દે ખાલી તમે ખમકારા કરશો એટલે ખમકારા તમારી બોલી અમને ખબર નથી પડતી ભાઈ. તો તમારા પૈણમાં આવે એટલે તમે મતલબ આમ બાય બની જાઓ કે ખાલી આમ હાથેથી ના બાય કશું નથી બનતા. તો તમે માતા આપણા પૈણમાં જણના પૈણમાં બાય આવે તો શું થાય ના અમારે બાય નથી બનતા અમે તો ખાલી સેવા કરીએ. દેવી છે ઈ શક્તિ એટલે નારી ના હા તો ઈ આપણા જણના પૈણમાં નારી આવે તો આપણે બાય બની જઈએ ના એવું તો નથી. ઈ કેમ ખબર પડે તમે હાલો મારી સાંભળો તમે લાલુ બુવા બોલો છો પછી તમારા પૈણમાં બાય શક્તિ પ્રવેશ કરે તો તમે શું બની શકો આપણને ખબર પડે ભાઈ હવે દેવ પૈણમાં આવ્યા છે એમ તમારામાં શું પરિવર્તન આવે એમ તમારે મૂસું ખરી જાય બાઈ જેવા લાગવા માંડો એવું દેખાય કે પૈણમાં આવે ના મારું કઈ નથી દેખાય. નકર આમ પૈણમાં માતાજી આવે એટલે તરત જ બાઈ નું સ્વરૂપ ધારણ થઈ જાય મૂસું મોવારા બધા કરી જાય એવું કઈ થાય ના તો શું થાય તો આપણને ખબર પડે કે આ દેવ પૈણમાં આવ્યા છે અમે સેવા કરીએ છીએ બસ એટલું જ જાણીએ છીએ. તમે સેવા કરો છો એનો વિડીયો વાયરલ નથી કર્યો તમે વિડીયો દારૂ મૂકવાનો દાણા જોવાનો આ બધા એનો દાણા બાણા નો વિડીયો છે તમે આ સેવાનો વિડીયો નથી સેવાનો વિડીયો એટલે કોકને ખવડાવવું ત્યાંથી કોઈની સેવા કરવી કોઈને ચા પાવા જમણવાર એને સેવા કહેવાય આ સેવાનો વિડીયો ક્યાં છે આ તો દાણા જોવાનો છે ના દાણા નથી જોતા અમે. તમે હમણાં મને કીધું તું કે રવિવારે આવવું જો તો તમે ત્યાં તઈ શું તમે કહો છો તો સેવા કરવા બધાને બોલાવો છો ખાલી સેવા કરીએ તો તમે બધાને બોલાવો ત્યાં સેવા કરવા બોલાવો હે હા
આ બધાને બોલાવો છો, ઈ સેવા કરવા બોલાવો? બધા કોઈને અમને બોલાવતા નથી તમે એમને. મને કીધું કે કોઈ દર રવિવારે આવવું પડશે. હમ. હે હા દારૂ બંધ કરવા માટે આવવું પડે એમને, અને સલાહ શીખવા મને આલે ભાઈ આવું ના